બસના આંબેડકર હોલ ખાતે બામસેફ ઇન્સાફ તથા ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની પરબ કાર્યક્રમ યોજાયો હતો। બામસેફ ઇન્સાફ તથા ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી શિક્ષણની પરબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ માટે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ, અનિલભાઈ વસાવા તથા રમણભાઈ પરમાર દ્વારા શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બામસેફ ભરૂચ જિલ્લા પ્રમુખ સુષ્માબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ મહેમાનો તરીકે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલયના ડોક્ટર બીજી પ્રજાપતિ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના રાજેશ કુમાર શર્મા, ઇન્સાફ ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનયભાઈ સોલંકી, ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એટલે એ નાની ઉંમરમાં એને વિચારોના બીજ પડવા જોઈએ। સપનાઓ વાવો અને સપનાઓની ખેતી કરો, જ્ઞાનનો મબલક પાક ઉતારો। આપણે બાળકોને સારા સપનાઓ અને સારા વિચારો આપવા જોઈએ, પણ મોટા ભાગે ઘરેથી ઘણીવાર તારી મારી મળે અને એટલે આની જોડે બોલવાનું, આની જોડે બોલવાનું, આ આપણે તો બે આપી દેવાની। એટલે આ શિક્ષણ ઘરેથી મળે તો પછી સ્કૂલમાંથી ભણાવેલું બધું જ સાફ થઈ જાય છે। इन्होंने ये नोटबुक हमें इधर डोनेशन में दी है। ऐसे ही हमारे हेमंत भाई प्रजापति मेरे साथी मित्र और अच्छे बिल्डर भरूच के विकास के करता धरता थे उस समय में, मान्यवर जेडी पंचाल साहब, जिन्होंने मेरे एक फॉर्म के ऊपर मैंने बोला भाई ऐसा ऐसा हमें प्लान है, तो उन्होंने बोला मेरी ओर से 3000 5000 जो नोटबुक चाहिए आप प्रिंट करा दो, हम पैसा दे देंगे।